તો ભાવિસાબેન તમારે 99.98 પીઆર આવ્યા છે અને ગુજરાત બોર્ડમાં સેકન્ડ નંબર આવ્યો તો તમને કેવી ખુશી થાય છે? આજે મારું રિઝલ્ટ આવ્યું છે, મારે 99.98 પીઆર આવ્યા છે, તો મને આજે ઘણી બધી ખુશી થાય છે, કારણ કે મેં જેટલું ધાર્યું હતું એના કરતાં ઘણું જ સારું મારું પરિણામ આવ્યું. તો તમને સ્કૂલ તરફથી કેવો સપોર્ટ મળ્યો? સ્કૂલ તરફથી મને ઘણો બધો સપોર્ટ મળ્યો છે. હું જાણતી જ નહોતી કે મારામાં એટલી હિંમત છે કે હું ગુજરાત બોર્ડમાં સેકન્ડ નંબરે આવી શકું છું, પરંતુ આ સ્કૂલમાં આવી અને મેં જ્યારથી અહીંયા ભણવાનું શરૂ કર્યું ત્યારથી મને ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને હિંમત ગુજરાત બોર્ડમાં સેકન્ડ નંબર લાવવાની હિંમત પણ મને સ્કૂલ તરફથી જ મળી છે. અને તમે ટ્યુશન ક્યાંય રાખ્યું હતું કે ખાલી સ્કૂલ તરફથી જ આ બધું થઈ ગયું? ના, મેં ક્યારેય ટ્યુશન રાખ્યું જ નહોતું, કારણ કે મને મારા સ્કૂલના શિક્ષકો ઉપર એટલો ભરોસો હતો કે જે કંઈ પણ મને શીખવશે બેસ્ટ જ શીખવશે. તો તમારે કેટલા વિષયમાં 100 માંથી 100 આવ્યા છે? મારે વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 માંથી 100 માર્ક આવ્યા છે. તો એ શિક્ષકનો તમારા પ્રત્યે કેવો સપોર્ટ હતો? એ શિક્ષકનો પણ મારા પ્રત્યે ઘણો જ સપોર્ટ હતો. જ્યારે મને એમ લાગ્યું કે હું ક્યાંક નબળી પડું છું, ક્યાંક મારી કચાશ રહી જાય છે, ત્યારે મેં એમને જણાવ્યું અને એને ઘણી બધી હિંમત મને આપી અને ઘણો બધો સપોર્ટ કર્યો આગળ વધવા માટે. તમારા માતા પિતાનો કેવો સપોર્ટ હતો? મારા માતા પિતાનો સપોર્ટ એ જ છે કે એને મને અહીં સુધી ભણાવી, કારણ કે જો એને મને 8 સુધી ભણાવીને જ ઉઠાવી લીધી હોત તો હું ક્યારેય પણ ગુજરાત બોર્ડમાં સેકન્ડ આવી જ ન શકત. એટલે એને બસ મને ભણાવી એનો ઘણો સપોર્ટ છે. તો તમારી છોકરીને 99.98 પીઆર આવ્યા છે તો તમને કેવી ખુશી થાય છે? બહુ સારી ખુશી છે, કારણ કે આટલી ટકાવારી આવશે એ મને પણ આશા નહોતી. તો તમને સ્કૂલ તરફથી કેવો સપોર્ટ મળ્યો? બહુ સારામાં સારો સપોર્ટ મળ્યો છે સ્કૂલ તરફથી. શિક્ષકોનો કેવો સપોર્ટ હતો? શિક્ષકોને ખૂબ સારો. જ્યારે આપણે એમ થાય કે આ વસ્તુ આ નથી આવડતી ત્યારે શિક્ષકોને અમે પૂછી એટલે સારી રીતે એને શીખવાડતા. તમારા ઘર તરફથી શું કહેવાય, છોકરીને આમ કેવો સપોર્ટ હતો? ખૂબ સારો સપોર્ટ હતો અમારા ઘર તરફથી. 99.98 પીઆર આવ્યા છે આપણી સ્કૂલમાં, તો તમને કેવી ખુશી થાય છે? ખૂબ જ ખુશી થાય છે. એનું કારણ એ છે કે આ જો આપણે કહીએ તો પછાત તાલુકાની અંદર એમાંય પણ કહી શકાય કે ગામડાની સ્કૂલની અંદર એક છોકરી છે એવા પરિવારની અંદર એવી છે ને આવું જ્વલંત અને યશસ્વી પરિણામ લાવવા બદલ, અને એમાંય પણ ગુજરાત બોર્ડની અંદર સેકન્ડ નંબર લાવ્યો, એટલે એ દીકરીને, વિદ્યાર્થીને અને એના માતા પિતાને પણ ખૂબ ખૂબ શુભકામના, કે કારણ કે એમને પણ એવો સપોર્ટ કર્યો છે, ખૂબ મહેનત કરી અને આગળ આવેલી છે, એના માટે ખૂબ ખુશી અનુભવીએ છીએ. તો તમારો શિક્ષકોનો કેવો સપોર્ટ હતો છોકરી પ્રત્યે? ખૂબ જ સપોર્ટ, કારણ કે જ્યારે સ્ટડી 10 શરૂ થાય એટલે શિક્ષકો છે એના આયોજન મુજબ, કારણ કે અનુભવી છે, 15 વર્ષથી દરેક વિષયના શિક્ષકો છે, એટલે વીકલી ટેસ્ટ હોય છે, એકમ ટેસ્ટ હોય છે, પછી જે પણ ટેસ્ટ હોય એમાં પૂરેપૂરા મહેનત કરી અને માર્ક લાવતી, અને એનો રંગ છે, પરિશ્રમ છે, આજે લાવી દેખાડ્યો. તો આમ સ્કૂલમાં ખુશીનો માહોલ હશે ને? આજ તો સેકન્ડ નંબરે આવ્યા હતા એટલે સેકન્ડ નંબર આવ્યા, કારણ કે એમાંય પણ ગુજરાત બોર્ડની અંદર આવવું સેકન્ડ નંબર ઉપર બહુ અઘરી વાત છે, ને એમાંય પણ ગામડામાંથી. આજે જોઈ શકીએ છીએ કે જો ફટાકડાનો ઉત્સવ હોય એ રીતે વાલીઓ પણ આવ્યા છે, વિદ્યાર્થીઓ પણ આવ્યા છે, શાળા પરિવાર પણ હાજર છે, ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.